સોમનાથના સૂત્રાપાડાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે। ગીર સોમનાથથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સૂત્રાપાડામાં ગાંગેથા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો। મકાન માલિક અને પરિવાર ફળિયામાં સૂતા હતા। દીપડાને મકાન માલિકે ઘરની અંદર પૂરી દીધો, ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગે દીપડાને બેહોશ કરીને પાંજરે પૂર્યો। તો ગાંગેથા ગામમાં દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો। મકાન માલિક અને પરિવાર તે સમયે ફળિયામાં સૂતા હતા, ત્યારે મકાન માલિકે દીપડાને ઘરની અંદર પૂરી દીધો અને આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી। ત્યારે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વન વિભાગે દીપડાને બેહોશ કરી નાખ્યો અને ત્યારબાદ દીપડાને પાંજરે પૂરી દીધો। દીપડો પાંજરે પુરાતા આ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ગીર સોમનાથના સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં આ પ્રકારે દીપડાએ રહેણાંક ઘરમાં ઘૂસણખોરી કરી હતી। તો મકાન માલિક અને પરિવાર ફળિયામાં તે સમયે સૂતો હતો, ત્યારે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો। ત્યારે આ વાત અંગે મકાન માલિકને જાણ થતાં દીપડાને મકાન માલિકે ઘરની અંદર પૂરી દીધો હતો અને વન વિભાગને આ બાબતે જાણ કરી હતી। ત્યારે વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી। વન વિભાગે દીપડાને બેહોશ કરીને દીપડાને પાંજરે પૂરી દીધો છે।